મિત્રો આ જયેશભાઈનું એક ડિસિઝન એટલે આપણી માટે પ્રેરણાદાયક કહેવાય છે. ખાસ કરીને પૂરો વિડીયો જોજો અને પછી વિડીયો જોઈને કોમેન્ટ કરજો કે આપણી સરકાર હારી કે જયેશભાઈ રાદડિયાને નિર્ણય હારો. એક રાજકોટનો ચેરમેન જયેશભાઈ રાદડિયા જો પોતાની બેંકનો ખર્ચો ભોગવી શકતા હોય, ચેરમેન ડિસિઝન લઈ શકતો હોય, તો આપણી સરકાર કેમ ડિસિઝન ન લઈ શકે? મિત્રો ખાસ વિડીયો જોજો. ખેડૂત મિત્રો, રાજકોટના ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના માલિક ચેરમેન આપણે જયેશભાઈ રાદડિયાએ ડિસિઝન લીધું છે કે તમામ ખેડૂતોને ફ્રીમાં લોન મળશે, એટલે ઝીરો બજેટ લોન મળશે. તો જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો ખાસ વિડીયો પૂરો જોજો. જય દ્વારકાથી, જય મુરલીધર, સીતારામ. જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, આપણે આજે એક વાત કરવાની છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક આપણે તમે એક આપણે દાદા મવાના દાદા એનો ખબર એક વિડીયો વાયરલ થઈ ગયો હતો કે હું તમને તમારી હંધી જાણું છું કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકથી લઈને ઠેઠ સુધીની ફલાણા પાઈની આની હંધાની આપણે બીજા નહીં, આપણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક કોઓપરેટિવ બેંકની વાત કરવાની છે કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, આપણે જયેશભાઈ રાદડિયા એના ચેરમેન છે. મિત્રો તમે ન જાણતા હોય તો ભલે, પણ રાજકોટના ચેરમેન એ બેંકના છે જયેશભાઈ રાદડિયા ને એ કેવું પેકેજ બહાર પાડ્યું છે ખબર છે તમને? કે તમામ ખેડૂત મિત્રોને અને તમામ માલધારી મિત્રોને 0% ભલે 0% લોન આપવાની. તમને લોન આપશે, એક પણ પૈસું તમારે લોનનું નહીં ચૂકવવાનું. તો આપને ફેક લાગે, ફેક નથી, એકદમ 100% સત્ય છે. અને મિત્રો જે કોઈને ન ખબર હોય એ લાભ લઈ લેજો, કારણ કે અમારે તો અહીંયા આવી નથી. રાજકોટમાં જેટલા દર્શક મિત્રો હોય એને ન ખબર હોય તો એ લાભ લઈ લેજો, કારણ કે જયેશભાઈ બહુ સારું કામ કર્યું છે. ને આવા જો તમામ બેંકો જો આપણને સહાય કરતી હોય તો ખેડૂત માટે, માલધારી માટે લાભદાયક વાત છે. આપણે એક કિરીટ પટેલે હમણાં એક એની બેંકની વાત કરી હતી કે 900 કરોડ 99 લાખ રૂપિયા લફો એની બેંકે કર્યો એક વર્ષની અંદર. કેટલો? 99 કરોડ, 900 કરોડ ને 99 એટલે 10 કરોડ જ, 1000 કરોડ માની લેવાના, 900 કરોડ 99 લાખ એટલે આપણે એના 1 લાખમાં ક્યાં ફેર, એટલે 10,000 કરોડ રૂપિયાનો લફો કર્યો. તો એટલો બધો લફો કરતા હોય તો એક વર્ષ લફો ન કરે તો શું એને ખેડૂતમાં બાટી દો. હાલો તો મિત્રો આપણે જાણવી છીએ બેકુ કમાણી જ કરે છે, બેકુ કારી ખોટમાં જાતી નથી. તો દર્શક મિત્રો વિડીયો શેર કરજો કે તમામ બેકો જો આવી સહાય કરે તો કોઈ ખેડૂતને દુઃખ જ નથી. ને આ જો એક બેંકનો ચેરમેન એટલી બધી સહાય કરી શકતો હોય ખેડૂત મિત્રો, તો આપણી આ ગુજરાત સરકાર કેમ ન સહાય કરી શકે? ખાસ કરીને વિચારવા જેખી વાત છે કે આપણી સરકાર કેમ સહાય ન કરી કે એક રાજકોટનો એક ચેરમેન જો એની પોતાની એકલો ડિસિઝન લઈ શકતો હોય, પોતાની બેંકની એકલો ડિસિઝન લઈ શકતો હોય, તો આપણી સરકાર તો રાતે નોટું બંધ કરી શકે છે. ગમે એને જે કરવું એ રાતમાં કરી શકે છે. આપણે તમને ખબર છે 1000ની બંધ કરી, ગુલાબી બંધ કરી, 500ની વગેરે વગેરે આપણે હંધી નોટું બંધ કરી નાખ્યું છે. મિત્રો આપણે જાણવી છીએ. તો આપણી સરકાર એટલી બધી એની પાસે કંટ્રોલ પાવર છે કે તો એની આ સરકારી બેંકમાં કેમ નહીં પાવર હોય?